વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 16 સોલ્વ કરાવીશું, જે ટેક્સ્ટ બુકનો છે। એટલે જે વિદ્યાર્થીઓ પાસે આપણું સ્ટડી મટીરીયલ્સ અવેલેબલ ન હોય તેવા વિદ્યાર્થીઓએ સામે ટેક્સ્ટ બુક રાખવાની રહેશે। હવે કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર ટેક્સ્ટ બુકનો કયા નંબરનો પ્રશ્ન છે, તો આ ટેક્સ્ટ બુકનો ઉદાહરણનો પ્રશ્ન છે, ઉદાહરણ નંબર 4। આ ઉદાહરણ નંબર 4 છે અને તે પેજ નંબર 54 પર આવેલું છે। અને બીજું કે જે વિદ્યાર્થીઓને આપણું સ્ટડી મટીરીયલ્સ મંગાવવાની ઈચ્છા હોય તેવા વિદ્યાર્થીઓ માટે નીચે હું ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ નંબર આપું છું। તે વોટ્સએપ નંબર ઉપર તમારું નામ અને એડ્રેસ લખીને મોકલશો એટલે બાકીની તમામ માહિતી હું તમને વોટ્સએપના માધ્યમથી જ પ્રોવાઈડ કરી દઈશ। હવે દાખલાના ખાના પાડતા પહેલા 4 પેજના 5 પત્રકોના ખાના પાડતા પહેલા આપણે દાખલા પર જરા પૂરતી નજર ફેરી લઈએ, જેથી રેગ્યુલર ખાનામાં કોઈ ફેરફાર હોય તો આપણને ખબર પડે। તો અહીંયા આપણને ગંગા અને જમનાની ભાગીદારી પેઢીનું 31/3/2017 ના રોજનું કાચું સ્વરૂપ આપ્યું છે અને તે કાચું સ્વરૂપ ખાતા સ્વરૂપનું છે। નામ પણ બંને બહુ સરસ છે, ગંગા અને જમના। અને કાચા સ્વરૂપમાં ઉડતી નજર કરીએ તો અહીંયા આપણને ચાલુ ખાતા આપ્યા છે, મતલબ ત્રીજા નંબરના પેજમાં જે આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની નીચે મૂડી ખાતા બનાવતા હતા ત્યાં મૂડીને બદલે કયો શબ્દ લખીશું? ચાલુ શબ્દ લખીશું, એટલે કે ભાગીદારોના ચાલુ ખાતા બનાવીશું। પછી તો અહીંયા આપણને ખરીદી આપી છે, અહીંયા આપણને વેચાણ આપ્યું છે, મતલબ વેપાર ખાતું રેગ્યુલર જ બનાવવાનું થશે, કે સુધારેલ કેવું બનાવવાનું નહીં થાય। અહીંયા આપણને બેંક લોન આપી છે 13,500 ની, કેટલા ટકા લેખે લીધી એવું આપણને નથી કહ્યું। આપણને પ્રેક્ટિકલ જીવનમાં મિત્રો ખબર જ છે કે બેંક ક્યારેય કરતા ક્યારેય વગર વ્યાજે લોન ન આપે, પરંતુ અહીંયા દાખલો ગણવામાં તો આપણને વ્યાજનો દર ન આપ્યો હોય તો આપણને ઉપરથી વધારે સહેલું પડે। ક્યારેય કરતા ક્યારેય વ્યાજનો દર જાતે ધારી શકાય નહીં। એ તો કોઈ ભાગીદાર પાસે લોન લીધી હોય, પેઢીએ કોઈ ભાગીદાર પાસેથી લોન લીધી હોય અને વ્યાજના દરની સ્પષ્ટતા ન હોય તો આપણે 6% વ્યાજ ગણીએ છીએ। એના સિવાયની કોઈ લોન પર સ્પષ્ટતા વગર વ્યાજ ગણી શકાય નહીં। તો અહીંયા બેંક લોન પર વ્યાજનું આપણે વિચારવું નહીં પડે। બીજું અહીંયા લીધેલી લોન આપેલી છે। હવે અહીં લેખકોની ભૂલ તો જો, અહીંયા લીધેલી લોન તો આ શું આપેલી લોન છે? આ પણ લીધેલી લોન છે, આને પણ લીધેલી લોન લખી શકાય। તો આ લીધેલી લોન કોની પાસેથી? કશો વાંધો નહીં, કોઈ રાજકારણી પાસેથી લીધી છે, એટલે કદાચ લેખકે આપણને નહીં કહ્યું હોય। અહીંયા સામાન્ય અનામત છે 9,700, મતલબ સામાન્ય અનામત ખાતે અમુક રકમ નફામાંથી ટ્રાન્સફર કરતા હશે। ત્યારબાદ હવાલામાં ઉડતી નજર કરીએ તો પહેલો હવાલો આખર માલના સ્ટોકનો છે, બીજા હવાલામાં કંઈક મૂડી પર 5% વ્યાજ ગણવાનું છે અને ભાગીદારની કંઈક બોનસની વાત છે, ત્રીજા હવાલામાં ઘાલખાત અને વટાવ અનામતની વાત છે, દેવાદાર પર દેવાદાર વટાવ અનામતની વાત છે, ચોથા નંબરના હવાલામાં મકાન અને યંત્રો બંને પર 10% ઘસારો ગણવાની વાત છે, પાંચમા નંબરના હવાલામાં કંઈક ઉધાર ખરીદી ચોપડે નોંધવાની રહી ગઈ છે। હા, તો ખરીદી નોંધવાની રહી ગઈ છે એટલે દેવાદારને અસર નહીં કરે, મતલબ પાંચમા નંબરનો હવાલો ત્રીજા નંબરના હવાલા પહેલા કરવાની જરૂર નહીં પડે। જો અહીંયા વેચાણ નોંધવાનું રહી ગયું હોત તો ત્રીજા નંબરનો હવાલો કરતા પહેલા આપણે પાંચમા નંબરનો હવાલો આપવો પડત, પણ અહીંયા એવો કોઈ પ્રશ્ન નહીં ઉદ્ભવે। છઠ્ઠા નંબરનો હવાલો તો કંઈક આવકનો ખર્ચને લગતો છે, સાતમા નંબરના હવાલામાં તો કંઈક રોકાણોની કિંમત નક્કી થઈ છે, તફાવતનો હવાલો નાખવાનો છે ને તો ન કહ્યું હોય તો નાખવો પડે। આઠમા નંબરના હવાલામાં કંઈક કર્મચારીને 600 રૂપિયાની લોન આપી છે, જે પગાર ખાતે ઉધારી દીધી છે, એ તો બિચારો એકાઉન્ટન્ટ શું હોય, મોબાઈલ સાઈડમાં રાખીને નામું લખતો હોય તો એવી ભૂલ થઈ શકે। અને ભાગીદારોને નફાની વહેંચણી કેવી રીતે કરવાની છે એની વાત કરી છે, વાર્ષિક હિસાબો તૈયાર કરવાનું કહ્યું છે। હા, તો આપણા રેગ્યુલર ખાનામાં ખાલી એક ફેરફાર થશે। ત્રીજા નંબરના પેજમાં જ્યાં આપણે ભાગીદારોના મૂડી ખાતા બનાવતા હતા
ત્યાં મૂડીને બદલે આપણે ભાગીદારોના ચાલુ ખાતા બનાવીશું. બાકી રેગ્યુલર ખાનામાં કોઈ જ ફેરફાર થશે નહીં. અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ વેપાર ખાતું બનાવીશું, અહીંયા નફા-નુકસાન ખાતું બનાવીશું, અહીંયા નફા-નુકસાન ફાળવણી ખાતું બનાવીશું, અહીંયા ભાગીદારોના ચાલુ ખાતા બનાવીશું અને સામેની સાઈડ આપણે પાકું સરવૈયું બનાવીશું. અને દરેક લેક્ચરની જેમ હું ખાના પાડવાનો વિડીયો ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ. અને જો કોઈ વિદ્યાર્થીને હું કેવી રીતે ખાના પાડું છું એની ખબર ન હોય તો મારો પહેલા નંબરનો વિડીયો જોઈશો એટલે તમને ખબર પડી જશે. ચલો અહીંયા આપણું ખાના પાડવાનું કામ કમ્પ્લીટ થાય છે. હવે આપણે દાખલો ગણવાની શુભ શરૂઆત હવાલાથી કરીશું. કારણ કે કોઈ પણ કામની શરૂઆત જો શુભ હોય તેનો અંત પણ હંમેશા કેવો આવે? શુભ આવે. મતલબ પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો થાય. એટલે શરૂઆત હંમેશા કેવી હોવી જોઈએ? શુભ હોવી જોઈએ. અને આ દાખલાની શુભ શરૂઆત ક્યાંથી થાય? તો કે સાહેબ હવાલાથી થાય. તો વાંચો પહેલા નંબરનો હવાલો. આખા સ્ટોકની કિંમત ₹28,600 છે, પરંતુ તેમાંથી 20% માલની બજાર કિંમત 10% વધુ છે. હવે 28,600 માંથી 20% માલની બજાર કિંમત 10% વધુ છે તો શોધવાની જરૂર જ નથી કેટલી વધુ છે અથવા બજાર કિંમત કેટલી છે. એટલી તો આપણને ખબર જ છે, વધુ છે. તો રૂઢિચુસ્તતાના સિદ્ધાંત મુજબ, ડહાપણ યોગ્યતાના સિદ્ધાંત મુજબ આખર માલના સ્ટોકની કિંમત જો વધુ હોય તો ધ્યાનમાં ન લેવાય, જો ઘટી હોય, ઓછી હોય તો ધ્યાનમાં લેવાય. એટલે આખા સ્ટોકનો હવાલો 28,600 નો થશે. અને આખા સ્ટોકની બે એન્ટ્રી એ તો બધા વિદ્યાર્થીને આવડતું જ હોય. એક વેપાર ખાતામાં જમા બાજુ અંદાજે આટલેક લખો.
આખર માલનો સ્ટોક કેટલા રૂપિયાનો? તો કે સર 28,600 નો મૂળ કિંમતે. અને એની બીજી એન્ટ્રી અંદાજે એટલે લખો આખર માલનો સ્ટોક. આખર માલનો સ્ટોક કેટલા રૂપિયા? તો કે સાહેબ 28,600 રૂપિયા. કમ્પ્લીટ. પહેલો હવાલો તો એકદમ સહેલો થઈ ગયો. બીજા હવાલાની વાત કરીએ તો ભાગીદારોને મૂડી પર 5% વ્યાજ આપવાનું છે તથા દરેક ભાગીદારને વાર્ષિક રૂપિયા 2,000. અહીંયા વાર્ષિક જ કીધું છે. જો માસિક કહ્યું હોત તો આપણે વાર્ષિક કરીને હવાલો આપત, પણ અહીંયા વાર્ષિક જ છે. 2,000 બોનસ આપવાનું છે. તો કઈ વાંધો નહીં, મૂડી પર અને ઉપાડ પર વ્યાજ ગણતા પહેલા, જો કે અહીંયા ઉપાડ પરનું વ્યાજ ગણવાનું નથી, પણ ગણવાનું હોત તો પણ વાંધો નહીં. આપણે મૂડી ખાતાની અને ઉપાડ ખાતાની બાકી લખી નાખીએ. અહીંયા મૂડી ખાતા અને ચાલુ ખાતા છે તો બંનેની બાકી લખી નાખીશું અને ઉપાડની પણ બાકી લખી નાખીશું. જ્યારે પણ ચાલુ ખાતાની બાકી આપી હોય ત્યારે આપણે ચાલુ ખાતા બનાવીએ છીએ. એટલે મૂડી ખાતાની બાકી 30,000 અને 36,000 ડાયરેક્ટ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખો. ભાગીદારોની મૂડી અને આ કોલમ ગંગા અને જમના. ગંગાની 30,000 રૂપિયા અને જમનાની 36,000 રૂપિયા. એટલે કુલ સરવાળો કેટલો થશે? તો કે સર આ તો અમને પણ આવડે, 66,000 રૂપિયા. પછી વાત કરીએ ચાલુ ખાતાની બાકી અને ઉપાડ ખાતાની બાકી. તો ચાલુ ખાતામાં બંનેની જમા બાકી 3,000 અને 2,400. ગંગા અને જમના 3,000 અને 2,400. આ તો લખી નાખીએ. આપણું વર્ષ 31/3/17 પૂરું થાય છે. તો શરૂ થયું છે 1/4/2016 ના રોજ. અને અહીંયા લખો બાકી આગળ લાવ્યા. ગંગામાં 3,000 અને જમનામાં 2,400. પછી વાત કરીએ ઉપાડ ખાતાની બાકી. વર્ષને અંતે ઉપાડ ખાતા બંધ કરીને ચાલુ ખાતે લઈ જવામાં આવે છે. ગંગાનો 12,000 અને જમનાનો પણ 12,000. બંનેનો 12,000 રૂપિયા. વર્ષને અંતે 31/3/2017 શું લખશો? ઉપાડ ખાતે કેટલા રૂપિયા? તો આપણું ધોરણ 12 એટલે 12,000 રૂપિયા. અહીંયા પણ 12,000 રૂપિયા. ચલો, અહીંયા ચાલુ ખાતાની બાકી પર અને ઉપાડ પર વ્યાજ ગણવાનો હવાલો નથી, ફક્ત મૂડી પર વ્યાજનો હવાલો છે અને બોનસનો હવાલો છે. મૂડી પર 5%, તો 5% તો ડાયરેક્ટ થઈ જશે વિધાઉટ કેલ્સી. આના 5% 1,500 અને આના 5% 1,800. એ અહીંયા લખો 31/3/17 મતલબ 2017. શું લખશો? મૂડી પર વ્યાજ ખાતે ગંગાનું 1,500 5%, અને અહીંયા 5% 1,800. અને એની એન્ટ્રી ક્રોસ કરાવી દો. મૂડી પર વ્યાજ પેઢી માટે, આપણા ધંધા માટે ખર્ચ છે. મૂડી પર વ્યાજ આ કોલમ, અહીંયા ગંગામાં, અહીંયા જમનામાં, ગોદાવરીમાં નહીં. 1,500 અને 1,800. તો સરવાળો થશે 3,300. એકદમ સહેલો તો છે. ચલો, હવે બીજું શું આપવાનું હતું? તો કે સર દરેક ભાગીદારને વાર્ષિક રૂપિયા 2,000 બોનસ. હા, તો બોનસ ભાગીદારના ચાલુ ખાતે જમા થશે. મૂડી ખાતા હોત તો મૂડી ખાતે જમા થાત. તો અહીંયા લખો બોનસ ખાતે, નોટ બોગસ ખાતે, બોનસ ખાતે. કેટલા? તો કે સર 2,000 અને 2,000. બીજી એન્ટ્રી ક્રોસ કરાવી દો. બોનસ ખાતે અથવા ભાગીદારોને બોનસ. ભાગીદારોને બોનસ ગંગા અને જમના. ગંગામાંનું 2,000, જમનામાંનું 2,000, ગોદાવરીમાં નથી, એટલે ટોટલ કેટલા થશે? 4,000 રૂપિયા. ચલો, ત્યારબાદ
ત્રીજા નંબરનો હવાલો, બે હવાલા તો એકદમ સહેલા, ત્રીજા નંબરનો પણ સહેલો છે અને દેવાદારને અસર કરતો બીજો કોઈ હવાલો છે જ નહીં, તો આપણે આપી જ દેવો છે. ઘાલ ખાતાના 3000 અને દેવાદાર પર વટાવ અનામત 5%. દેવાદારો કેટલા રૂપિયાના છે? તો કે સર 67,000ના. તો પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ લખો દેવાદારો 67,000 રૂપિયાના માઇનસ ઘાલખાદ નથી, ઘાલખાદ અનામત 3,000 રૂપિયા માઇનસ થશે, એટલે હું બ્રેકેટમાં દર્શાવું. એટલે 67 માંથી 3 જાય તો 64,000 રૂપિયા માઇનસ દેવાદાર વટાવ અનામત 5%, તો 10% 6,400, તો 5% થશે 3,200. એટલે આઉટર કોલમમાં આવશે આ 64 માંથી 4 બાદ કરો તો કેસર 60,000 અને બાકીના મતલબ 800. હવે આ ઘાલખાત અનામતની બીજી એન્ટ્રી ઘાલખાતના ફોર્મેટમાં થશે અને દેવાદાર વટાવ અનામતની બીજી એન્ટ્રી વટાવના ફોર્મેટમાં થશે. ઘાલખાતનું ફોર્મેટ 4 એન્ટ્રીનું, વટાવનું ફોર્મેટ 3 એન્ટ્રીનું. બંને પૂરા ફોર્મેટ લાગશે કે નહીં જોઈ લો જરાક. તો કાચા સરવૈયામાં આપણને ઘાલખાત આપી છે, પછી વટાવ આપ્યો છે જુઓ તો કે ના સર વટાવ નથી, પછી જમા બાજુ ઘાલખાત અનામત આપી છે એટલે ઘાલખાતનું આખું ફોર્મેટ લગાવી દઈએ અને વટાવ અનામત નથી તો વટાવમાં ફક્ત એક એન્ટ્રી પૂરતું જ લખીશું. કોઈ કે સાહેબ હવાલાની ઘાલખાત નથી ને એ ન લખો તો ચાલશે ફોર્મેટમાં અને લખો તો ડેશ કરી નાખીશું. હું તો આખું ફોર્મેટ લગાવી દઉં છું અને આ વખતે ઘાલખાત પ્લસ ઘાલખાત પ્લસ ઘાલખાત અનામત અને માઇનસ ઘાલખાત અનામત, ઉપર નીચે કાચા સરવૈયાની, વચ્ચે બે હવાલાની, મતલબ કાચું સરવૈયું, હવાલો, હવાલો અને કાચું સરવૈયું. અહીંયા જે પરિણામ આવે આઉટર કોલમમાં લઈ જઈશું અને વાત કરીએ દેવાદાર વટાવ અનામત, એની ફક્ત એક જ એન્ટ્રી છે એટલે હું આખું ફોર્મેટ બનાવતો નથી. હવે જો તો ઘાલખાત તો નહોતી, ઘાલખાતાના 3,000 અને દેવાદાર વટાવના 3,200, મતલબ 3,000 ઘાલખાત અનામત, આ 3,000 ઘાલખાત અનામત અને 3,200 દેવાદાર વટાવ અનામત. અને અહીંયા ઘાલખાત હવાલાની નથી. હવે કાચા સરવૈયાની ઘાલખાતની વાત કરીએ તો 1,400 અને ઘાલખાત અનામત 6,000, એટલે અહીંયા લખો 1,400 અને અહીંયા લખો 6,000. જમા બાજુની એન્ટ્રી છે, ઉધાર બાજુ ફોર્મેટમાં લખીએ છીએ એટલે માઇનસ થાય, મતલબ મેથેમેટિકલી આપણે ઓકે છીએ. હવે અહીંયાની વાત કરીએ તો 1,000 ને 3 4,400 માઇનસ 6,000 તો આવશે 1,600 માઇનસ આ 1,600 માઇનસ. હવે માઇનસ રકમને પ્લસ કરવા માટે આપણે સામે લઈ જવી પડશે. તો અહીંયા લખો સામેનો સા, પછી ડોટ, પછી દર્શાવ્યાનો દ, પછી ડોટ અને મુજબનો મુ અને ડોટ. સામે દર્શાવ્યા મુજબ. હવે સામે દર્શાવ્યા મુજબ એટલે એક્ઝેક્ટ આમ જ સામે એવું જરૂરી નથી. સામે મતલબ સામેની સાઈડ. તો અહીંયા લખી નાખો. એ કોનું પરિણામ કહેવાય? તો ઘાલખાત અનામતનું પરિણામ કહેવાય. અહીંયા ઘાલખાત અનામત કેમ લખાય, ઘાલખાત કેમ નહીં, એના વિશે ક્યારેક આપણે વાત કરીશું. અત્યારે ડીપમાં નહીં જતા હો ને. અને હવે અહીંયા લખી નાખો સામે દર્શાવ્યા મુજબ અથવા તો સામેથી લાવ્યા. કેટલા? તો કે સાહેબ 1,600 રૂપિયા. 4,400 માંથી 6,000 બાદ કરો તો 1,600 રૂપિયા. ચલો કયા નંબરનો હવાલો હતો? તો કે ત્રીજા નંબરનો. એ પૂરો થઈ ગયો. તો ચોથા નંબરનો હવાલો, મકાન અને યંત્રો પર 10% લેખે ઘસાર ગણો. અને મકાન અને યંત્રો લગભગ બંને અલગ જ આપ્યા હોય એટલે બંને પર 10% ઘસારો ગણવાનો છે. અને જો તો યંત્રો અને મકાનની બીજી કોઈ માહિતી નથી ને, વેચાણની કે ખરીદીની કે ઘસારાની? તો કે ના સર, નાનું એવું જ કાચું સરવૈયું છે, નથી હો ને. તો સિમ્પલ ઘસારો જેમ આપણે ગણતા હતા તેમ, યંત્રો 30,000 અને મકાન 24,000 અને બંનેનો ઘસારો લખો. મિલકત લેણા બાજુ યંત્રો 30,000
માઇનસ ઘસારો 10% મતલબ 3000. એમાં કેલ્સીની કોઈને જરૂર ન પડે. આઉટર કોલમમાં 27000 એ પણ બાદબાકી સહેલી છે. પછી વાત કરીએ મકાનની. મકાન 24000 માઇનસ ઘસારો એના ઉપર પણ 10% મતલબ 2400. તો આઉટર કોલમમાં જશે 21600 અને ઘસારાની બીજી એન્ટ્રી 3000 ને 2400 નફાંશાંક ખાતાની ઉધાર બાજુ લખો. યંત્રો પર ઘસારો તો 30000 ના 10% એટલે 3000 આવ્યો તો. અને પછી મકાન પર ઘસારો. મકાન પર ઘસારો 2400. કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સાહેબ યંત્રોનો ઘસારો વ્યાપાર ખાતે ક્યારે આવતો હતો, તો જ્યારે ઉત્પાદક પેઢી હોય તો વ્યાપારી પેઢી હોય તો યંત્રોનો ઘસારો નફાંશાંક ખાતે જ આવે. ચલો ત્યારબાદ ₹4000 ની ઉધાર ખરીદી ચોપડે નોંધાયેલ નથી, મતલબ ખરીદી નોંધવાની રહી ગઈ છે, તો ખરીદીમાં પ્લસ. અને જેમની પાસેથી આપણે ખરીદી કરીએ તે આપણા લેણદારો કહેવાય. લેણદારોમાં પ્લસ. પરંતુ આખા સ્ટોકમાં તેનો સમાવેશ થઈ ગયો છે. એ તો કોઈ વિદ્યાર્થી બહુ જ ડીપમાં જઈને એવું ન વિચારે કે ખરીદી નોંધવાની રહી ગઈ છે મતલબ ચોપડે ખરીદી નથી નોંધી, તો એનો મતલબ એવો થયો કે જો ચોપડા પરથી આખો સ્ટોક ગણ્યો હોય છે તો આખા સ્ટોકમાં ભૂલ આવી હોય. પરંતુ મિત્રો ચોપડા પરથી આખો સ્ટોક ન ગણ્યો હોય એ તો તમે ઓડિટમાં જઈશો એટલે તમને ખબર પડશે. પ્રેક્ટિકલ એકાઉન્ટ લખશો તો પણ તમને ખબર પડશે. આખર માલનો સ્ટોક ફિઝિકલ વેરિફિકેશન કર્યો હોય, ફિઝિકલ ગણ્યો હોય અને એના પરથીનો હવાલો કરવાનો હોય. એટલે આ તો ન કહ્યું હોત તો પણ આખર માલના સ્ટોકમાં તેનો સમાવેશ થઈ ગયો જ હોય. કારણ કે ખરીદી ચોપડામાં નોંધવાની રહી ગઈ છે, એ માલ દુકાનમાં લાવવાનો રહી ગયેલ નથી, ગોડાઉનમાં ઉતારવાનો રહી ગયેલ નથી. હા તો કઈ વાંધો નહીં. ઇન શોર્ટ ₹4000 ની ખરીદી નોંધવાની રહી ગઈ છે, તો એક એન્ટ્રી ઉધાર બાજુ ખરીદીમાં પ્લસ થશે અને બીજી એન્ટ્રી આ લેણદારોમાં પ્લસ થશે. એટલે મેથેમેટિક આપણું કમ્પ્લીટ થઈ જશે. ખરીદી 1,04,000 ની અને લેણદારો 36,000 ના. લખો ખરીદી ₹1,04,000 પ્લસ નહીં નોંધેલ ખરીદી 4,000 અને આનું પરિણામ આપણે એક સાથે આઉટર કોલમમાં લઈ જઈશું. બીજી એન્ટ્રી લેણદારોમાં પ્લસ, તો લેણદારો અંદાજે એટલે લખો. લેણદારો કેટલા રૂપિયાના, તો કે ₹36,000 પ્લસ નહીં નોંધેલો ખરીદીના અથવા તો ખરીદી કેટલા રૂપિયાની 4,000 ની. તો આ સરવાળો તો બધાને આવડે. 36,000 પ્લસ 4,000 યાની કે 40,000. એટલે હવાલો કમ્પ્લીટ થઈ ગયો. ₹4,000 ની ઉધાર ખરીદી ચોપડે નોંધાયેલ નથી એટલે ખરીદીમાં પ્લસ ને લેણદારોમાં પ્લસ. જો વેચાણ નોંધવાનું રહી ગયું હોત તો વેચાણમાં પ્લસ ને દેવાદારોમાં પ્લસ. અને આવી તમને કોઈ પણ ઇન્ફોર્મેશન આપી હોય કે જેનો સમાવેશ આખર માલના સ્ટોકમાં થઈ ગયેલ છે, તો એવું તમારે કહેવાનું હા થઈ જ ગયો હોય. જેનો સમાવેશ આખર માલના સ્ટોકમાં થયેલ નથી તો તમારે એવું જ કહેવાનું હા ન જ થયો હોય. એના ઉપર ક્યારેય ડીપમાં જવાનું 12મા ધોરણના લેવલે આવશે નહીં. ચલો ત્યારબાદ 6થા નંબરનો હવાલો. કમિશનના ₹2,000 મળવાના બાકી છે, મતલબ આવકની વાત છે, તથા ઓફિસ ખર્ચ ₹200 ચૂકવવાનો બાકી છે. હા તો કઈ વાંધો નહીં. ઉધાર બાજુનું કમિશન આપ્યું હોય તો પણ નહીં જોવાનું, કારણ કે મળવાના બાકી કમિશનની વાત છે. એટલે જમા બાજુના કમિશનની જ વાત કરવાની. અને જમા બાજુ બિલકુલ કમિશન આપેલ જ નથી, તો ડાયરેક્ટ લખી નાખો નફાંશાંક ખાતાની જમા બાજુ કમિશન ₹2,000. અહીંયા ખાસ ધ્યાન રાખજો, શિક્ષકોને પણ અમુકને ભૂલ થાય છે. મળવાનું બાકી કમિશન લખે છે, મળવાનું બાકી કમિશન ન લખાય. એ તો કમિશન આપ્યું હોય ને પછી આપણે પ્લસ કરતા હોય તો મળવાનું બાકી લખીએ છીએ, અને તો બાબત જે તરીકે લખીએ છીએ. અહીંયા તો આમ નામ શું થઈ, મળવાના બાકી કમિશન ખાતે ઉધાર
તે કમિશન ખાતે જમા, એટલે કમિશન ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે તે જમા થયું, અને મળવાનું બાકી કમિશન એ વ્યક્તિ ખાતું કહેવાય. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખો મળવાનું બાકી, હા પણ શું કમિશન, કેટલા રૂપિયાનું 2000 રૂપિયાનું. કમ્પ્લીટ. મળવાના બાકી કમિશન ખાતે ઉધાર, તે કમિશન ખાતે જમા, અને પછી કમિશનનું ખાતું બંધ કરીને આપણે નફા નુકસાન ખાતે લાવી આવીશું. હો ને? ચલો, ત્યારબાદ ₹200 ઓફિસ ખર્ચ ચૂકવવાનો બાકી છે, તો ઓફિસ ખર્ચ આપેલ હોય તો તેમાં પ્લસ કરો, ન આપ્યો હોય તો ડાયરેક્ટ લખી નાખો. પણ અહીંયા આપેલ છે ઓફિસ ખર્ચ 9000 રૂપિયા, તો લખો ઓફિસ ખર્ચ 9000 પ્લસ ચૂકવવાનો બાકી કેટલા રૂપિયા? 200 રૂપિયા. એટલે આઉટર કોલમમાં 9200. હવે કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર અહીંયા તો આપણે ચૂકવવાનો બાકી લખીએ છીએ, પણ આ તો નેરેશન તરીકે, બાબત જે તરીકે લખીએ છીએ. ખરેખર તો આપણે હવાલો શું આપ્યો? ઓફિસ ખર્ચ ખાતે ઉધાર 200 રૂપિયા. ઓફિસ ખર્ચ ખાતાની ઉધાર બાકી હોય અને ઓફિસ ખર્ચ ખાતે ઉધાર 200 રૂપિયા, મતલબ પ્લસ થાય. એટલે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર 200 રૂપિયા, તે ચૂકવાના બાકી ઓફિસ ખર્ચ ખાતે જમા 200 રૂપિયા. એ 200 રૂપિયા આપણું દેવું કહેવાય. અહીંયા લખો ચૂકવાનો બાકી, હા પણ શું ઓફિસ ખર્ચ, કેટલા રૂપિયા? 200 રૂપિયા. 200 ક્યાં દોડે? તો કે રોડ ઉપર. ચલો, ત્યારબાદ રોકાણોની કિંમત ₹12000 નક્કી થઈ છે, અને તફાવતની રકમનો હવાલો સામાન્ય અનામત ખાતે નાખવાનો છે. સારું કહ્યું તમે કહ્યું સામાન્ય અનામત ખાતે નાખવાનો છે. જો ન કહ્યું હોત તો આપણે નફા નુકસાન ખાતે લઈ જાત. અહીંયા રોકાણો આપણને આપ્યા છે 14000 રૂપિયાના, અને એની કિંમત થઈ ગઈ છે 12000 રૂપિયા. તો લખો રોકાણો 14000 રૂપિયાના, અને આની કિંમત થઈ ગઈ છે 12000 રૂપિયા, મતલબ કિંમતમાં ઘટાડો થયો છે, તો એને માંડી વાળેલ કહેવાય. કેટલા રૂપિયા? તો કે સર 2000 રૂપિયા. એટલે આઉટર કોલમમાં કેટલા આવશે? 12000 રૂપિયા. હવે આ 2000 ના રોકાણોની માંડવારની એન્ટ્રી આપણને સૂચના ન આપી હોત તો આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખત માંડી વાળે રોકાણો 2000 રૂપિયાના. પરંતુ અહીં ક્લિયર કહ્યું છે તફાવતનો હવાલો સામાન્ય અનામત ખાતે નાખવાનો છે. તો અહીંયા લખો સામાન્ય અનામત. ઈ નફાની આપણી બચત છે. કેટલું છે સામાન્ય અનામત? જો તો જરાક. તો કે સર 9600. મને જેવું તેવું યાદ તો હતું, પણ કહ્યું ભૂલ ન થાય એટલે જોઈ લીધું 9600. હવે હું ઓફલાઈનમાં ભણાવું છું, મને ખબર છે મોટા ભાગના વિદ્યાર્થીઓ 95% વિદ્યાર્થીઓને આપણે પૂછીએ કે આ 2000 રૂપિયાની એન્ટ્રી આ સામાન્ય અનામતમાં પ્લસ થશે કે માઇનસ થશે, તો મોટા ભાગના વિદ્યાર્થીઓ જવાબ આપે પ્લસ થશે. કારણ કે સામાન્ય અનામત ખાતે હવાલો નાખો તો ગુજરાતી અર્થ પ્રમાણે મોટા ભાગના વિદ્યાર્થીઓ એવું સમજે છે નાખો મતલબ ઉમેરો. ચામાં ખાંડ નાખો, ચામાં દૂધ નાખો, નાખો મતલબ ઉમેરું. પરંતુ હવાલો નાખવાનો મતલબ ઉમેરવાના જ એવું ન થાય. હવાલાને ઇંગ્લિશમાં એડજસ્ટમેન્ટ કહેવાય, અને એડજસ્ટમેન્ટનો મતલબ પ્લસ માઇનસ જે થતું હોય તે. એટલે અહીંયા આ 9600 રૂપિયા જે સામાન્ય અનામત છે તેમાંથી બાદ થશે માઇનસ માંડી વાળેલો હા પણ શું રોકાણો. કેટલા રૂપિયાના? તો કે સર 2000 રૂપિયાના. એટલે આઉટર કોલમમાં જશે 7600. હવે કોઈ વિદ્યાર્થી કે સર આ માઇનસ કેવી રીતે થયા? તો તે હું બે રીતે તમને સમજાવી શકું. નંબર 1, મેથેમેટિકલી ગાણિતિક રીતે. અહીંયા મિલકત લેણા બાજુથી 2000 માઇનસ કર્યા, તો મૂડી દેવા બાજુના ખાતાને અસર આપવી હોય બીજી, તો ત્યાં માઇનસ થયા, તો અહીંયા માઇનસ જ થાય, તો જ આપણું બેલેન્સ સરખું મળી રહે. કાચા સળિયા ઉપરથી જોવું હોય તો પણ જોઈ શકાય.
અહીંયા કાચા સરયામાં વાત કરીએ તો આ રોકાણો 12,000 ના થઈ ગયા, મતલબ 2,000 આમાંથી માઇનસ થયા. અને બીજી અસર જો સામાન્ય અનામતમાં આપવી હોય તો ફરજિયાત ત્યાં માઇનસ જ કરવા પડે, કારણ કે એક ખાતું ઉધાર બાજુનું છે અને બીજું ખાતું જમા બાજુનું છે. તો બંને બાજુ એક એક અસર થતી હોય તો ઓલવેઝ નોટ નોન વેજ, કાં તો બંને એન્ટ્રી પ્લસ થાય કાં તો બંને એન્ટ્રી માઇનસ થાય. જો એક જ બાજુના બે ખાતા અસર પામતા હોય તો ઓલવેઝ એક પ્લસ અને એક માઇનસ થાય. એટલે આ મેથેમેટિકલી જોઈએ તો આમાંથી માઇનસ થાય. હવે કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર ગણિતની ભાષામાં નહીં, એકાઉન્ટની ભાષામાં સમજાવો, તો પણ સમજાવી શકાય. આ 9,600 રૂપિયા સામાન્ય અનામત એ નફાની બચત છે અને આ 2,000 નુકસાન છે. હવે સ્વાભાવિક છે સાઈડમાં આપણે કોઈ પણ બચત રાખી હોય અને પછી રોકાણોના ભાવ ઘટે તો તે ભાવ ઘટાડો આપણું નુકસાન કહેવાય. એટલે બચતમાં એડજસ્ટ કરવું હોય તો આપણી બચતમાં એટલો ઘટાડો થાય, એટલે 2,000 રૂપિયા માઇનસ થશે. બીજી થોડીક ટોપ લેવલની વાત કરીએ તો જો કે 12મા ધોરણમાં નહીં આવે, આ રોકાણોના ભાવ જો વધ્યા હોત તો તે હવાલો ધ્યાનમાં લેવાય નહીં. રૂઢિચુસ્તતાનો સિદ્ધાંત છે, ડહાપણ યોગ્યતાનો નામાનો સિદ્ધાંત છે કે ભાવ વધ્યા હોય તો ધ્યાનમાં લેવાય નહીં. આ તો ખાલી માહિતી માટે કહું છું. 12મા ધોરણના લેવલે લગભગ તમને કહેશે તો ઘટાડાનો હવાલો જ કહેશે. ચલો ત્યારબાદ 8મા નંબરનો હવાલો, એક કર્મચારીને ₹600 ની લોન આપી હતી, પરંતુ તે રકમ પગાર ખાતે ઉધારવામાં આવી હતી. હા તો કઈ વાંધો નહીં, આ પગાર આપણને આપ્યો છે 18,000 રૂપિયા. એ પગારમાં ભૂલથી કર્મચારીની લોન આવી ગયેલ છે તો બાદ કરી નાખો. પગાર 18,000 રૂપિયા માઇનસ કર્મચારીની લોન કેટલા રૂપિયાની? તો કે 600 રૂપિયાની. એટલે આઉટર કોલમમાં 17,400 અને 600 રૂપિયા અહીંયા માઇનસ કર્યા. કઈ બાજુથી? ઉધાર બાજુથી. તો બીજી એન્ટ્રી ઉધાર બાજુ જ જાય અને ઉધાર બાકીઓ પાકા સરવાળામાં ક્યાં આવે? તો કે સર મિલકત લેણા બાજુ. અને એમ પણ ખબર પડે કે કર્મચારીને આપણે લોન આપી હોય તો આપણું લેણું કહેવાય, મિલકત કહેવાય. મિલકત લેણા બાજુ કર્મચારીને લોન અથવા તો કર્મચારીને ધીરે લોન લખો. કર્મચારીને ધીરે લોન કેટલા રૂપિયાની? 600 રૂપિયાની. કોઈ કે સાહેબ હવાલાની હવાલા નોંધ શું થઈ? તો પણ એકદમ સિમ્પલ, કર્મચારીને ધીરે લોન ખાતે ઉધાર 600 રૂપિયા, તે પગાર ખાતે જમા 600 રૂપિયા. પગાર ખાતે જમા, પગારની ઉધાર બાકી હોય અને પગાર ખાતે જમા કર્યા, મતલબ પગારમાંથી માઇનસ થાય. ચલો ત્યારબાદ 9મા નંબરનો કોઈ હવાલો છે જ નહીં. એ તો નફાની વહેંચણી કઈ રીતે કરવી તેની આપણને સૂચના આપી છે. તો કઈ વાંધો નહીં, નફો 3/7 જ વહેંચીશું હો ને, એટલે જેથી કરીને જમનાને નુકસાન ન જાય. જો સરખા પ્રમાણમાં વહેંચીએ તો ગંગાને ફાયદો થાય, જમનાને નુકસાન જાય, કારણ કે જમનાને 7 ભાગ મળે છે. હવે વાત કરીએ છુપ્પા હવાલાની, તો આ તો શરૂઆતનો સ્ટોક છે, બાકી કોઈ છુપ્પો હવાલો દેખાતો નથી. આ બેંક લોનની આપણે વાત થઈ ગઈ. વ્યાજનો દર નથી આપ્યો, એટલે વ્યાજનો દર ક્યારે જાતે ધારી શકાય નહીં, સિવાય કે કોઈ ભાગીદાર પાસેથી પેઢીએ લોન લીધેલો હોય તો 6% ધારી શકાય. હા તો બાકીની એન્ટ્રી કરી નાખીએ પેનનો કલર બદલીને. આપણો દાખલો પૂરો થઈ ગયો છે. ચલો ઉધાર બાજુથી વાત કરીએ તો ઉપાડ આવી ગયો, ખરીદી આવી ગઈ, માલ પરત 1,600, તો વેચાણ પરત હોય. અહીંયા વેચાણની જગ્યા ખાલી રાખો અને માઇનસ માલ પરત કેટલા રૂપિયા? 1,600 રૂપિયા. વેચાણ આવશે તાર ઉપર લખીશું. ત્યારબાદ માલ સ્ટોક 1,416, મતલબ શરૂઆતનો સ્ટોક, એની જગ્યા પણ ફિક્સ છે. શરૂઆતનો સ્ટોક કેટલા રૂપિયા? તો કે સર 16,000 રૂપિયા. ચલો ત્યારબાદ પગાર આવી ગયો, ઓફિસ ખર્ચ આવી ગયો, આવક માલ ગાડા ભાડું વ્યાપાર ખાતે, જાવક માલ ગાડા ભાડું નફા નુકસાન ખાતે,
3000 ને 4500, એ તો બધાને આવડતું જ હોય. લખો આવકમાં હા પણ શું ગાડા ભાડું 3000 રૂપિયા અને જાવક માલ ગાડા ભાડું 4500, અહીંયા લખી નાખો જાવક માલ ગાડા ભાડું 4500 એટલે કે વેચેલ માલનું ગાડા ભાડું હો ને આ. ચલો ત્યારબાદ ઘાલ ખાધા આવી ગઈ, દેવાદાર આવી, લેણી ઊંડી 2000, હાથ પર રોકડ 3400 અને બેંક સિલક 5600, રોકાણો આવી ગયા, યંત્રો આવી ગયા, મકાન આવી ગયું. એટલે આ 3 એન્ટ્રી મિલકત લેણા બાજુ લખી નાખો એટલે ઉધાર સાઈડ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. લેણી ઊંડી 2000, હાથ પર રોકડ 3400, બેંક સિલક 5600. ચલો મને રહી જશે યાદ, મિલકત લેણા બાજુ લેણી ઊંડી 2000 રૂપિયા, પછી હાથ પર રોકડ 3400 રૂપિયા, પછી બેંક સિલક 5600 રૂપિયા, બેંક સિલક 5600 રૂપિયા કમ્પ્લીટ. 2000, 3400 અને 5600, 2000 આ 2000, 3400, 5600 રોકાણો આવી ગયા, યંત્રો આવી ગયા, મકાન આવી ગયું. જમા બાજુની વાત કરીએ તો મૂડી આવી ગઈ, ચાલુ ખાતા લખી નાખ્યા, વેચાણ 1,84,000, એ આપણે જગ્યા જ રાખીએ છીએ. આ 1,84,000 એટલે આઉટર કોલમમાં આવશે 1,82,000 અને 400. ચલો ત્યારબાદ માલ પરત 1,200, તો અહીંયા લખી નાખો માઇનસ માલ પરત 1,200. પછી વાત કરીએ તો ઘાલ ખાતાનો આવી ગઈ, બેંક લોન 13,500, તો અહીંયા લખી નાખો બેંક લોન 13,500. બેંક લોન કેટલી? તો કે સર 13,500. ચલો ત્યારબાદ લેણદારો આવી ગયા, દેવી હુંડી 1,800, એ પણ ત્યાં જ આવશે, દેવી હુંડી 1,800. આ 1,800. ચલો ત્યારબાદ દેવી ઊંડી પછી વાત કરીએ તો લીધેલી લોન 4,000, એ આપણે વાત થઈ ગઈ. લીધેલી લોન એટલે ક્યાંથી લીધેલી છે? લીધેલી લોન 4,000 રૂપિયા. જો કે લેખકની ભૂલ જ કહેવાય, અહીંયા બેંક લોન એ પણ લીધેલી લોન છે અને આ લીધેલી લોન છે, તો અહીંયા સ્પષ્ટીકરણ કરે છે અને અહીંયા સ્પષ્ટીકરણ નથી કરતા. પરંતુ નેશનલ લેવલે આવું જોવા મળશે નહીં, અહીંયા ચાલશે, હવે કઈ વાંધો નહીં. ચલો ત્યારબાદ સામાન્ય અનામત એ આવી ગયું. હવે આપણે સરવાળા કરી નાખીએ એટલે આપણો દાખલો પૂરો થઈ જાય. અહીંયા આઉટર કોલમ લખી નાખ્યું છે, અહીંયા બાકી છે. તો 4 એટલે 1,08,000, નીમાંથી 1,200 એટલે 1,8 માંથી 2 બાદ કરો એટલે 1,06,000, 200 એટલે બાકીના 800. ચલો હવે સરવાળાની વાત કરીએ. એમાં હું કેલ્સી લઈ જ લઉં તો કે સર કેટલો સરવાળો થશે, કઈ બાજુ થશે? અહીંયા 1,06,800 છે ને અહીંયા 1,82,028,000, આ એટલે જમા બાજુ વધારે છે હો ને. કરો 1,82,400 પ્લસ 28,600 મતલબ 2,11,000. સરસ મજાની રકમ મળી આપણને 2,11,000. ભગવાન કરે પહેલો મંથલી પગાર તમારો 2,11,000 હોય, એ 2,11,000 ને અહીંયા લખો અને એમાંથી ઉપરની રકમો બાદ કરો. -16,000 -1,06,000 ને 800 -3,000 એટલે 85,200. 200 ક્યાં દોડે? તો કે સર રોડ ઉપર. અમદાવાદમાં કેટલી બસો છે? તો કે 85,000. આને નામ આપો કાચો નફો અને ખૂટતી રકમ. બેલેન્સિંગ ફિગર શોધી છે એટલે ક્વેશ્ચન માર્ક. એ 85,200 ને અહીંયા ટ્રાન્સફર કરો હો ને. કાચો નફો કેટલો?
તો કે સર 85,200. હવે અહીંયા જમા બાજુ જ વધારે થાય છે તો કઈ વાંધો નહીં, આ પ્લસ કરી દો 3,600 પ્લસ 3,600 યાની 88,800. અહીંયા લખી નાખો આ 88,800 એ 88,800 ને અહીંયા લાવો, એ આ 88,800 ને અહીંયા લખો. એમાંથી ઉપરની રકમ બાદ કરવાની તો કેટલા બાદ થશે? જો 3 ને 3 6 ને 2 8 એટલે 8,600 માઇનસ 8,600. પછી અહીંયાની વાત કરીએ તો 17 ને 9 26,600, આ 26,600 માઇનસ 4,500, આ 4,500 એટલે 49,100. અહીંયા લખી નાખો 49,100. આને શું નામ આપશો? તો કે સર ચોખ્ખો નફો. અને ખૂટતી રકમ મતલબ ક્વેશ્ચન માર્ક. આ 49,100 ને અહીંયા ફાળવણી ખાતામાં લઈ જાઓ. ચોખ્ખો નફો 49,100, આ 49,100. હવે એનો સરવાળો કરો. એક રકમનો સરવાળો તો બધાને આવડે વિધાઉટ કેલ્સી. 49,100 એ અહીંયા લખો. આ 49,100 એમાંથી ઉપરની રકમ બાદ કરો. માઇનસ 4 ને 3 7, 7,300 એટલે 41,800. આ 41,800 એને કહેવાય નફાંશાન ફાળવણી ખાતાની જમા બાકી. અને શું નામ આપશો? તો કે સર વહેંચણી પાત્ર નફો. કયા માને આપવાનો છે? તો કે ગંગા માને અને જમના માને. આને કયા પ્રમાણમાં વેચવાના છે? તો 3/7 માં હોય ને છેલ્લા વાલામાં માહિતી દીજો 3/7 એટલે જેમનો સરવાળો 10 તો એને ભાગ્યા 10 કરો. આ ભાગ્યા 10 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ એટલે 12,540. આ 12,540 7 ઇઝ ઇક્વલ ટુ એટલે આવશે 29,260. એની એન્ટ્રી અહીંયા ક્રોસ થશે. શું લખાય? તો કે સર વહેંચણી પાત્ર નફો. કેટલા? તો 12,540. અહીંયા લખાય છે 12,540 અને જમનામાં લખાય છે 29,260. કરો સરવાળા. ચાલુ ખાતા છે એટલે ગમે તે બાજુનો સરવાળો વધારે હોઈ શકે છે. એટલે આપણે 1 by 1 વારાફરતી ખાતું લેવું પડશે. પેલા ગંગાની વાત કરીએ તો જમા બાજુ વધારે અને જમનામાં પણ જમા બાજુ વધારે છે. નફાની એન્ટ્રી આવી છે ને તો સારામાં સારું. તો 29,260 મારી કેલ્સીમાં છે પ્લસ આ કેટલા થશે? 2 ને 3 ને 4 5 ને 6,200. આ 6,200 એટલે 35,460. અહીંયા લખો 35,460. પછી ગંગાની વાત કરો તો ગંગામાં 3 ને 4 ને 2 6,500. આ 6,500 પ્લસ 12,540 એટલે 19,040. ચલો એ બંને સરવાળાને અહીંયા લખી નાખો. આ 19,040 અને 35,460. એમાંથી ઉપરની રકમ બાદ કરો તો 12,000 જ બાદ કરવાના છે. તો આમાંથી 12,000 બાદ કરશો એટલે આવશે 7,040. અને આમાંથી 12 બાદ કરશો તો 35 માંથી 12 બાદ કરો તો કે 23,000 અને ઉપરના 460. અહીંયા વર્ષના અંતની તારીખ ઉપર લખેલી જ છે એટલે ઉપર મુજબ બાકી આગળ લઈ ગયા અને ક્વેશ્ચન માર્ક કરો તો બહુ જ સારું. એ ચાલુ ખાતાની બાકીને અહીંયા લખી નાખો. ભાગીદારોના ચાલુ ખાતે અથવા ભાગીદારોના ચાલુ ખાતા. ભાગીદારોના ચાલુ ખાતા અને અહીંયા ગંગા અને જમના. કેટલા?
તો જોઈ લો 7040 અને 23,460 લખો 7040 અને 23,460 તો આ તો થઈ ગયા 500 અને 23 ને 7 30 યાની કે 30,500 હવે પાકા સરવાળાનો સરવાળો કરી નાખો અને બંને સરખો જ આવશે ચિંતા ન કરો ન આવે તો પણ ભૂલ સુધારી નાખીશું હો ને ચાલો મૂડી દેવા બાજુની વાત કરીએ તો 66 અને 30 તો કેસર 96,500 આ થશે આ 20 ને 4 24 ને 25,100 આ 25,100 પ્લસ આ 40 ને 2 આ 42,000 એટલે સરવાળો થશે 1,63,600 આ 1,63,600 એ અહીંયા લખો 1,63,600 હવે આ કરી જો એટલો થઈ જ જવો જોઈએ તો 27 ને 21 એટલે કે 48,600 48,600 પ્લસ 12,600 પ્લસ આ 28,600 28,600 એક રકમ લઈ લીધી આ લઈ લો 62,800 62,800 પછી આ લઈ લો 5 ને 3 8 ને 2 10 ને 11,000 એટલે 1,63,600 આપણો સરવાળો સરખો આવી ગયો મતલબ શુભ અંક આવ્યો અને દરેક દાખલાની જેમ આની પીડીએફ ની કોપી નીચે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી તમે બધા મને રજા આપશો સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ